રિસ્ક, સપના અને નવું કરવાની ચાહના સાથે જન્મે છે એક બિઝનેસમેન. કહેવાય છે કે પોતાની ઈચ્છા પૂરી કરવાવાળા, પોતાની અપેક્ષા પૂરી કરવાવાળા નોકરી કરતા હોય છે, પરંતુ બીજાની આશા અપેક્ષાઓને પૂરી કરવાવાળા બિઝનેસ કરતા હોય છે. પરંતુ આજે એક વેપારીની બજેટ પ્રત્યે શું આશા અપેક્ષા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત IMFM સાથે હું છું અન્વી અને મારી સાથે આપણા સૌની આશા અપેક્ષા પૂરી કરવાવાળા કેટલાક વેપારી જગતના મહાનુભાવો ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું કે આવનાર બજેટ પ્રત્યે તેમની શું આશા અને અપેક્ષાઓ છે. તો મારી સાથે જ્વેલર્સ એસોસિએશનમાંથી આશિષ ઝવેરી છે, તો આ સાથે જ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનમાંથી અલય નાગોરી છે, ઓપ્ટિક્સ એસોસિએશનમાંથી નરેશ ચોકસી છે, તો ઇલેક્ટ્રિક એસોસિએશનમાંથી મેઘરજ ડોડવાણી છે, ઓઇલ મર્ચન્ટ એસોસિએશનમાંથી પ્રતાપ ચંદન છે અને ક્લોથ મર્ચન્ટમાંથી પાર્થ કલ્યાણી છે. આપ સૌનું સ્વાગત છે. આશિષભાઈ, પહેલા આપને પૂછવા માંગીશ, બજેટ આવવાનું છે, સરકાર પાસે દરેક લોકોની ઘણી આશા અપેક્ષાઓ છે, જ્વેલર એસોસિએશન શું આશા અપેક્ષાઓ રાખી રહ્યું છે? ખાસ કરીને અન્વી, આપના માધ્યમથી પ્રેક્ષકોને સીધી સાદી સમજ આપીએ કે બજેટ એટલે શું. એમ બજેટ એટલે એક અંદાજપત્ર છે. અંદાજપત્રની અંદર કેવું હોય કે 100 રૂપિયાની આવક થાય સરકાર પાસે અને સરકાર એમાંથી 90 રૂપિયા કે 95 રૂપિયા વાપરતી હોય છે. એટલે સમજો કે એક વેપારી તરીકે હું એવું વિચારું તો મારે સૌથી પહેલાં તો સારી રીતે ઇન્કમટેક્સ પે કરવો જોઈએ. એવું પહેલી મારી ફરજ આવે છે. સાથે સાથે મારા હક પણ છે જોડાયેલા. હક એટલા માટે છે કે અમે ઇન્કમટેક્સ પે કરીએ છીએ તો એની સામે અમને જે કંઈ બી ફેસિલિટી જોઈએ છે એ ફેસિલિટી સરકાર તરફથી અમને મળવી જોઈએ. આ બે વસ્તુ છે, બે પાસાઓ છે. આ બે પાસાઓને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર થતું હોય છે. ખાસ કરીને જ્વેલરીની છેલ્લા ઘણા સમયથી ડિમાન્ડ હતી કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કરવો જોઈએ. ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડાની અંદર 12.5%માંથી 7.5% ગઈ વખતે કરી છે ગયા બજેટની અંદર. એટલે ખૂબ સારી બાબત છે, પરંતુ એની પર બીજો સેસ નાખેલો છે, ટેક્સ નાખેલો છે. એટલે તેના કારણે શું થાય છે કે 7.5% છે અને હવે જીએસટીની અંદર સરકાર 3%ના બદલે વધારી અને 5% કરવા માટે વિચારી રહી છે. એનો મતલબ એવો સમજો કે જો 5% જો જીએસટી કરવા માટે વિચારી રહી હોય તો કાં તો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો આપવો પડે, કાં તો પછી ઇમ્પોર્ટ ડ્યુટી જો વધારે તો જીએસટીની અંદર ઘટાડો આપવો પડે. એટલે જો જીએસટીમાં ઘટાડો આપવાના બદલે વધારો કરવાનું વિચારતા હોય તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં 100% એમને અત્યારે 4% કે 6% લઈ જવા પડે. એટલા માટે લઈ જવા પડે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણે ગોલ્ડની અંદર દાણચોરી વધવાના ખૂબ મોટા પ્રશ્નો રહેલા છે. અત્યારે આપણા દેશની અંદર સોનાની ખૂબ મોટા પ્રમાણમાં આયાત થઈ રહી છે. એટલે આ બધા કારણોસર અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી જોઈએ એવી અમારી માંગણી છે. ઓકે અલયભાઈ, જે રીતે હાલ ટિમ્બર એસોસિએશન માંગ કરી રહ્યું છે કે 2.5% TCS નાબૂદ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે, આ સાથે બજેટ પ્રત્યે આપની શું આશા અપેક્ષાઓ છે? અન્વીબેન, જે ટિમ્બરમાં છે અત્યારના 2.5% TCS લગાડેલો છે, એ 2.5% TCS એક એડિશનલ કમ્પ્લાયન્સ બર્ડન છે. એ આગળ સેલરે એ પૈસા ભરવાના થતા હોય છે, એનું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને પછી બાયરને મજરે મળે છે. તમે જાણો છો તેમ કે સેલર અને બાયર બંને જીએસટીમાં રજિસ્ટર્ડ હોય છે. તો આવું એડિશનલ કમ્પ્લાયન્સ રાખવાનો કરતાં તમે સરળતા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપશો તો વધારે સારું રહે. એક બીજો મુદ્દો છે કે ટિમ્બરમાં 18% જીએસટી છે. આજે તમે જુઓ તો ફર્નિચર વર્લ્ડ ઓવર તમે ઇમ્પોર્ટ થતું હોય છે, તો આપણે આટલો મોટો 18% જીએસટી રાખીએ છીએ, એના બદલે એ જીએસટીનો કમ્પ્લાયન્સ કે બર્ડન ઓછું થતું જાય તો આપણી ફર્નિચર ઇન્ડસ્ટ્રીનો વિકાસ ખાસો થઈ શકે. મેક ઇન ઇન્ડિયા જે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સ્વપ્ન છે તો એ સાકાર થતું લાગી શકે. તો ટિમ્બર એસોસિએશનની આ બે માગણી છે કે જે બહુ જ આપણા બધાને ફાયદો થાય અને સરકારને એટલો ટેક્સ પણ રેવન્યુ જનરેટ થઈ શકે છે, એમાં કંઈ નુકસાન ના થાય એવી અમારી માગણી છે. ઓકે, આપણે ઇલેક્ટ્રોનિક એસોસિએશનમાંથી મેઘરજભાઈ છે. મેઘરજભાઈ, જે રીતે અત્યારે હાલ લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે અને તેમાં ખાસ કરી યુવાનો ખૂબ જ જોવા મળી રહ્યા છે, તો ખાસ ઇલેક્ટ્રિક એસોસિએશન જે છે, આપની સરકાર પાસે શું માંગ છે અને શું બજેટ પ્રત્યે આશા અપેક્ષા રાખી રહ્યા છો? ભાઈ, અમે સરકાર પાસે માંગ તો છોડી નાખી છે, કેમ કે સરકાર જો 2017માં જો વાયદા કર્યા હતા એ બી હમણાં પૂરા થયા નથી. તો હવે શું સરકાર સાથે આશા અપેક્ષા રાખીએ, એ તો અમે છોડી નાખીએ. કેમ કે ઓનલાઈન બિઝનેસથી અમારો વેપાર, અમારો નહીં પણ આખા ભારતનો વેપાર ખલાસ થઈ ગયો છે. ઓનલાઈન બિઝનેસમાં જો ઓનલાઈન બિઝનેસ ચલાવે છે, જેવી રીતે એમેઝોન, ફ્લિપકાર્ટ એવી ઘણી કંપની છે, એની અમે
ઘણીવાર લેટર પીએમ સાહેબને લેટર પણ લખ્યા છે કે સાહેબ આ લોકો જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા તો આ લોકોને વચન આપ્યો હતો કે અમે ખાલી પ્લેટફોર્મ વાપરીશું, બાકી બિઝનેસ તમારે માધ્યમથી કરીશું. એવું થયું નહીં. એ લોકો પોતાની કંપની જનરેટ કરી એનાથી ધંધો કરે છે. બીજું એ લોકોને વચન આપ્યો હતો કે અમે માલ તમારે ઇન્ડિયાનું બનાવેલો વેચીશું. એ લોકો આપણી મોનોગ્રામથી ચાઇનાથી માલ બનાવી એ પોતાનું વેચે છે. તો એ લોકો તો અમારો બિઝનેસ બધો ખલાસ થઈ ગયો છે. અમારા રોજીરોટી ખતમ થઈ ગયા છે. નાના નાના વેપારી રોડ ઉપર આવી ગયા છે. તો અમારો ધંધો તો પૂરો ખલાસ થઈ ગયો છે બહેન. ને બીજો સરકારે વચન આપ્યો હતો 2017માં કે અમે જીએસટી સ્લેબ એક જ કરીશું, અમે ખાલી આ અંદર ઘૂસવા દો, અમે સમજવા દો. એ સમજણમાં 5 વર્ષ થઈ ગયા, અમારો કોઈ રસ્તો નીકળતો નથી. સરકારે વચન આપ્યો હતો અમારી જો ટીવી છે, હવે ટીવીમાં 28% ટેક્સ. ટીવી છે, કોમન ટીવી છે, એ બધા વાપરે છે, એસી બધા વાપરે છે. એવું અમારી સાથે અન્યાય કેમ? બધા સાથે સરખો કરે, બધા સાથે સરખી વાત કરે. બીજી અમારે એવું છે કે સરકાર પાસે જો ઘણો માથું પીટે છે, ઘણો રોવે છે, એની સાંભળે છે. જો માણસ બિચારા નથી બોલી શકતા એની સરકાર સાંભળતી નથી. જેવી રીતે ફૂટવેરમાં છે એમાં 12% ટેક્સ કરી, કશું નહીં સાંભળી. કાપડમાં વેપારી બોલ્યા તો એને સાંભળી. તો એ સરકારમાં અમે શું આશા અપેક્ષાનું જો તમે કહો છો ને એનું તમે દાખલો આપું છું. આશા અપેક્ષા શું કરીએ મેડમ? બરાબર છે. તો એના કરતા સરકારને સાંભળે છે, ઓછું સાંભળે છે. સરકારમાં કાનામાં મીઠી બહુ છે તો એમાં જોર જોરથી બોલે છે, અમારી વાત સાંભળે. બિલકુલ. એટલે કહેવું છે કે જો રોષ સરકાર સામે વ્યક્ત કરીએ તો સરકાર માંગ સંતોષે છે અને તો સરકાર આપણું સાંભળે છે. એટલે બજેટ પ્રત્યે ઘણી બધી અલગ અલગ ક્ષેત્રમાંથી લોકોને આશા અપેક્ષા છે. ઓપ્ટિક્સ એસોસિએશનમાંથી આપણી સાથે નરેશભાઈ છે. નરેશભાઈ, બજેટ પ્રત્યે શું આશા અપેક્ષાઓ? દરેક લોકો અત્યારે બજેટ પ્રત્યે પોતાની આશા અપેક્ષા કહી રહ્યા છે, આપ શું કહેશો? ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રી છે પ્રમાણમાં દેશના અર્થતંત્રની સામે અમારું વોલ્યુમ બહુ જ નાનું છે, પણ 80 થી 90% માલ ઇમ્પોર્ટ થાય છે. હવે આ હેલ્થકેર જોડે સંકળાયેલી પ્રોડક્ટ છે અમારી, પેરામેડિકલમાં પણ આવી શકે. તો એની અંદર અત્યારે 2 જાતના સેલ ટેક્સ જીએસટી છે, એક 12% છે અને એક 18% છે. હવે પહેલાં તો અમારી સિમ્પલ માગણી એ છે કે ઇમ્પોર્ટ થોડી સરળ બનાવે. મેક ઇન ઇન્ડિયાને જો સક્સેસ કરવું હોય છે અને ઇન્ડિયાના એન્ટરપ્રિન્યોરોને સરકારે ટેકો આપવો જોઈએ એવું મારું માનવું છે. ઓકે. આ સાથે ઓઇલ મર્ચન્ટ એસોસિએશનમાંથી પ્રતાપચંદન છે. પ્રતાપભાઈ, બજેટથી લઈને શું આશા અપેક્ષા? બેન, બજેટ આમ જુઓ તો એક હિસાબી વસ્તુ છે, પણ એ દેશના અર્થતંત્રનું બેરોમીટર પણ છે, સરકારની આર્થિક નીતિઓનું બેરોમીટર છે. એટલે એની અસર ખાસ કરીને વેપાર ઉદ્યોગ પર તો 100% પડવાની છે, કારણ કે બજેટમાં જે કંઈ પોલિસીઓ પ્રતિબિંબિત થશે એનું બહુ લોંગ ટર્મ અસર પડતી હોય છે. એઝ અ બિઝનેસમેન અમારી 2 પ્રકારની માંગણીઓ હંમેશા રહેતી હોય છે. એક તો અમારી સેક્ટોરિયલ હોય કે સમય સંજોગ બદલાતા હોય, અમે જે વસ્તુમાં ડીલ કરતા હોઈએ એ વસ્તુને અંગેની નીતિઓ અંગેની અમારી કંઈક ને કંઈક અપેક્ષાઓ હોય. દાખલા તરીકે હું એડિબલ ઓઇલના બિઝનેસ સાથે સંકળાયેલો છું, તો એની અંદર અત્યારે દેશમાં 60% આપણી જરૂરિયાત ઇમ્પોર્ટ થાય છે. એટલે સરકારની ઇમ્પોર્ટ પોલિસી જે કંઈ હોય કે એનું ઇમ્પોર્ટ ડ્યુટી સ્ટ્રક્ચર હોય એની અસર અમારા પર પડતી હોય છે, અમારા વેપાર ઉદ્યોગ પર પડતી હોય છે. હમણાં તો સરકારે જે વધીને 45% જેવી જે ડ્યુટી હતી એ અત્યારે 5.5 થી 8.5%ની રેન્જમાં એ ડ્યુટીઝ છે. એટલે સરકારે મોંઘવારી ઘટાડવા માટે ખાદ્ય તેલમાં એક સારું પગલું ભર્યું છે. પણ કેટલીક વાર શું થાય છે કે દાખલા તરીકે ઇમ્પોર્ટેડ રિફાઇન્ડ ઓઇલ્સની ડ્યુટી સરકારે ઘટાડી છે અને ક્રૂડ ઓઇલની નથી ઘટાડી. તો એના કારણે એવું થાય છે કે અહીંની ઇન્ડસ્ટ્રીઓ સર્વાઈવ ન કરી શકે, એ વલ્નરેબલ ન રહે. એટલે મેકિંગ ઇન ઇન્ડિયાનો જે આપણો પર્પઝ છે એ સર્વ ના થાય. આ થઈ એક અમારી સેક્ટોરિયલ વાત. જનરલ વાત કરું તો ઘણા મોટાભાગની નીતિઓ દરેક વેપાર ઉદ્યોગને સ્પર્શે છે. દાખલા તરીકે મારી માગણી હંમેશા એવી હોય છે કે અમે ટેક્સ પેયર છીએ અને અમે જીએસટી પણ ઉઘરાવીએ છીએ, તમારા વતી એક તમને ઓનરરી સર્વિસ આપીએ છીએ.
તો અમે અમારા પ્રત્યેની તમારી જે કંઈ નીતિઓ હોય ટેક્સ પેયર ફ્રેન્ડલી હોવી જોઈએ. અમે તો તમારા ઓનરરી એજન્ટ છીએ કે જે તમને તમારી આવડી મોટી આવક અમારા થકી અમે ઉઘરાવીને આપીએ છીએ. એટલે અમે દરેક વેપારીઓને જો સરકાર કે એડમિનિસ્ટ્રેશન એક શંકાની નજરે જોયા કરે ને એ પ્રકારની પોલિસી હોય તો જે મૂળભૂત સિદ્ધાંત છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો એ સારું નથી થતો અને એના કારણે વેપાર ઉદ્યોગની ક્યાંક ને ક્યાંક પ્રગતિ રૂંધાય છે અને ઓનેસ્ટ વેપારી કે ઉદ્યોગપતિ હોય એને વધારે સહન કરવાનું થાય છે. એટલે સરકારની પહેલી તો નીતિઓ દરેક પ્રકારની પછી જીએસટીને લગતી હોય કે ઇન્કમ ટેક્સને લગતી હોય પણ ટેક્સ પેયર ફ્રેન્ડલી નીતિ હોવી જોઈએ. ટેક્સના રેટ ઓછા હોય વધારે હોય એક આખો જુદો પ્રશ્ન છે. અત્યારે અઢી લાખ કે 3 લાખ સુધીનું તમે ફ્રી ઇન્કમ ટેક્સમાં છે પણ 5 લાખ સુધીનાને નથી ટેક્સ લાગતો પણ પછી તમે 5 લાખ ને 10,000 કોઈની ઇન્કમ થાય તો 2.5 લાખની ઉપર લાગે. એટલે આપણા ટેક્સ સ્ટ્રક્ચરને એ બધા એટલા બધા કોમ્પ્લિકેટેડ કરી નાખ્યા છે. એને થોડા સરળ કરવાની જરૂર છે, ટેક્સ પેયર ફ્રેન્ડલી કરવાની જરૂર છે એવું મને વધારે લાગે છે કોઈ ચોક્કસ પ્રકારની માંગણી કરવા કરતા. ઓકે, એટલે ઓલ ઓવર માંગ કરી રહ્યું છે એટલે અલગ અલગ માંગણીઓ છે. આપણી સાથે ક્લોથ મર્ચન્ટ પાર્થ કલ્યાણી છે. પાર્થભાઈ, જે રીતે હાલમાં 5% થી 12% જીએસટી કરવાનું સરકાર વિચારી રહી હતી પરંતુ જે રીતે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ વિચારણા હાલ રદ કરાઈ છે, એ સિવાય માંગ શું છે બજેટથી? પહેલા તો 5% કાપડ ઉદ્યોગની અંદર સમજો કે ભાઈ જીએસટી આવ્યા પહેલા કશું કોઈ જીએસટી હતો જ નહીં. હવે સરકારે 5% જીએસટી નાખ્યો છે. પછી હવે સરકાર અત્યારે વિચારી રહી હતી કે 1 જાન્યુઆરી થી 12% જીએસટી નાખવાનું. હવે કોરોના કાળની અંદર કાપડ ઉદ્યોગને સૌથી મોટું નુકસાન ગયું છે. જ્યારે સરકારના મુખ્ય 3 દેશના છે પરિબળો રોટી, કપડા, મકાન. હવે કપડા જ ઉપર સરકાર જો 12% નાખશે ટેક્સ તો અમે એનો ખુદ વિરોધ કર્યો હતો અને એ સમજો કે સરકારે અમારો 12% માન્ય બી રાખ્યું કે 5% અમારું યથાવત રહે ટેક્સ. હવે જ્યારે નવું કહેવા જઈએ તો ભાઈ સરકારે કાપડની અંદર ખૂબ જ નુકસાન ગયેલું છે અમને. યુનિફોર્મ ઉદ્યોગથી હું સંકળાયેલો છું. યુનિફોર્મ છેલ્લા 2 વર્ષથી સંપૂર્ણ ઝીરો છે જેનું. હવે સરકાર એના ઉપર ટેક્સ માફી આપે એવું અમારું ખાસ ગણતરી છે. તો વેપારી જગતથી અલગ અલગ ક્ષેત્રના જોડાયેલા મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે. આ સાથે બજેટ પ્રત્યે તેમની આશા અપેક્ષાઓ અને કોરોના કાળ બાદ તેમનો વેપાર ધંધો કેટલો ઠપ થયેલો છે, કેવા પડકારો તેઓ સહન કરી રહ્યા છે, તેઓ પડકારો સામે ઝઝૂમી રહ્યા છે તે અંગે પણ વાતચીત કરીશું. રોકાઈશું. બ્રેક બાદ સ્વાગત. આપ જોઈ રહ્યા છો જીએસટીવીની વિશેષ રજૂઆત IMFM. મારી સાથે વેપાર જગતથી જોડાયેલા કેટલાક મહાનુભાવો છે અને બ્રેક પહેલા આપણે જાણ્યું કે બજેટ પ્રત્યે તેમની આશા અપેક્ષાઓ શું હતી. હવે આપણે જાણીએ કે કોરોના કાળ જેવો કપરો સમય ગયો છે પરંતુ હજુ ચાલી રહ્યો છે. એવા સમયમાં તેમના વેપાર ધંધાને કેટલું નુકસાન થયું છે, કેવા પડકારોનો સામનો આ વેપાર ધંધાએ કર્યો છે. આશીષભાઈ, જ્વેલરી એસોસિએશન અને આ આખું જગત જે છે ખાસ કોરોના કાળમાં કેવો સમય હતો, કેવા પડકારો રહ્યા હતા? 2019 કોરોનાનો જે કાળ ગયો એ પછી 2020નું જે બજેટ હતું, પહેલું બજેટ, એ સારું બજેટ એટલા માટે કહી શકાય કારણ કે એ વખતે ઘણી બધી રાહતો આપેલી હતી પરંતુ ધંધા રોજગારને બહુ મોટું નુકસાન હતું. સરકારને આ વખતે કદાચ બજેટ હું એવું કહું કે હેલ્થ સેક્ટરમાં વધારે વાપરશે કારણ કે છેલ્લા 2 વર્ષથી કોરોનાની આ 3જી લહેર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. પણ એટલું જે પ્રમાણમાં નુકસાન ઓછું છે કારણ કે વેક્સિનેશન લોકોનું મેક્સિમમ થઈ ગયું છે. કદાચ 100 કરોડ ડોઝ અત્યારે વેક્સિનેશનના થઈ ગયા છે. એટલા માટે એવું કહી શકાય કે વેક્સિનેશનના કારણે અત્યારે હેલ્થને નુકસાન નથી પરંતુ કોરોનાનો જે કપરો કાળ છે તેમાં જે સંખ્યાનો જે આંકડો જે છે એ આંકડો મોટો છે. તેના કારણે લોકોમાંથી ગભરાટ છે. એટલે બજારની અંદર આ પ્રકારમાં કોઈ પણ ભીડ નથી નીકળતી હોતી અને બજારને એની ગ્રાહકી પર બહુ મોટી વિપરીત અસરો છે. એટલે બજારના જ્યારે આ કંઈ ટ્રેડ જે કંઈ બી ટ્રેડો છે એ દરેક ટ્રેડ માટે સરકારે કોઈ સારી યોજના બનાવવી પડે. બીજું સાથે સાથે અત્યારે 5 રાજ્યોની અંદર ઇલેક્શન આવી રહ્યા છે એટલે 5 રાજ્યોના ઇલેક્શનના હિસાબે મને એવું લાગે છે કે આ બજેટ એ ક્રીમ બજેટ કહી શકાશે કારણ કે કેન્દ્ર સરકાર સારું બજેટ આપવાનો પ્રયત્ન કરશે. જો કે ગયા વર્ષે પણ બજેટ સારું આપ્યું છે, આ વર્ષે પણ એનાથી સારું બજેટ આપે કારણ કે મેં પહેલા કીધું એ પ્રમાણે કે બજેટની અંદર કોઈ પણ આવક નહીં થાય જ્યાં સુધી સરકારને ત્યાં સુધી એ આઉટપુટ પણ નહીં આપી શકે. એટલે ઇનપુટ નહીં હોય તો આઉટપુટ નહીં આપી શકે. એટલે એને ક્યાંકથી તો ટેક્સ વસૂલ કરવો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે, ઘણા બધા લોકોને અત્યારે એમને રાહતો આપી છે. અત્યારે આપણે એમ કહીએ તો હેલ્થ સેક્ટરમાં બહુ મોટું બજેટ કદાચ એમનું ખર્ચાઈ ગયું છે. એટલે ઘણા બધા ટેક્સની આપણે તૈયારી સાથે આ બજેટને સ્વીકારવું પડશે. અલયભાઈ, જેમ હમણાં આશીષભાઈ જણાવ્યું કે 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે અને ક્રીમ બજેટ આવે એવી આશા અપેક્ષાઓ છે. કોરોના કાળમાં આ વેપાર ઇન્ડસ્ટ્રી એટલે આ જ વેપાર જગતમાં લોકોએ કેવા પડકારોનો સામનો કર્યો, કેવી મુસીબત આવી હતી? અન્વીબેન, એવું કહેવાય કે
પ્રેક્ટિકલી ઝીરો સેલ્સ ટિમ્બર ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટાઈમ સુધી થયું કે જ્યારે બંધ રહ્યું ત્યારે કોઈ પોતાની ઓફિસીસ બંધ હોય, ઘર બંધ હોય, કોઈને બહાર આવવાના હતા તો ફર્નિચર ઇન્ડસ્ટ્રીને બહુ જ મોટું નુકસાન થયેલું, બહુ જ પડકારો મોટા હતા. ખુલ્યા પછી રાબેતા મુજબ જેવું થાય ત્યાં પાછી બીજી લહેર આવે, ત્રીજી લહેર આવે, એટલે ફર્નિચર ઇન્ડસ્ટ્રીને કોરોના કાળમાં ખાસો નુકસાન થયું છે. તો અમારી સૌની વેપારી તરીકે, સેક્ટોરિયલની પણ વેપારી તરીકે એક જ માંગણી છે કે કમ્પ્લાયન્સ લેવલ વેપારીઓના ઓછા થાય. કે આજે તમે જુઓ તો જીએસટીમાં જુઓ તો કમ્પ્લાયન્સ લેવલ એટલા બધા વધતા જાય છે, ઇન્કમ ટેક્સમાં એટલા બધા વધતા જાય છે, ટીસીએસ, ટીડીએસ, દરેક વસ્તુના કમ્પ્લાયન્સ ખાલી વેપારીએ જ બેર કરવાના હોય છે. અને દરેક વસ્તુમાં એવું માનવામાં આવે છે કે વેપારીને દરેક વસ્તુની જાણ છે, વેપારી આઈટી ફ્રેન્ડલી છે, બધું જ છે. હવે તમે વિચાર કરો કે જે વેપારીને ત્યાં જીએસટી પહેલાં કમ્પ્યુટર પણ નહોતું, સોફ્ટવેર નહોતો, અને એકદમ એના પરથી એવું માનવામાં આવે કે ભાઈ એ બધા જ કમ્પ્લાયન્સ કરી શકશે, તો આવું સરકારે એક નાના વેપારી જે 5 કરોડથી નીચેના ટર્નઓવરવાળા વેપારીઓ છે એ લોકો માટે વ્યવસ્થા રાખવી પડે કે એ લોકો કમ્પ્લાયન્સના બર્ડન અંડર એ લોકો ધંધો એ લોકોનો દબાઈ ના જાય. આપણે ધંધો ખીલવવા માંગીએ છીએ ના કે, અને તમે જોશો તો નંબર ઓફ ટ્રેડર્સ તો ઇન્ડિયામાં નાના મોટા વેપારીઓ તમે કરો તો 70% જીએસટી નંબર નાના મોટા વેપારીઓના નામે રજિસ્ટર્ડ હશે. તો 70% માટે વેપારીઓ એક ટ્રેડર સેન્ટ્રિક પોલિસી લાવવી જોઈએ અને એનાથી આપણો ધંધો વધે અને એનાથી આગળ નવી જનરેશન પણ ટ્રેડમાં જોડાય એવી અપેક્ષા છે. અત્યારના તો શું થાય છે કે નવી જનરેશન જે રીતના ટ્રેડર્સનું અત્યારના માળખું જોવે છે તો દરેક જગ્યાએ ટ્રેડર જ દંડાય છે કે નાનું પણ આપણે હોય તો પેનલ્ટી ટ્રેડર જ ભરવાની. તો નાની પેનલ્ટી હોય, ઇન્ટરેસ્ટ હોય, દરેક ટ્રેડર ભરે. તો નવી જનરેશન તો અંદર ધંધામાં આવવા જ નથી માંગતી, એ લોકો તો વિદેશમાં સેટલ થવા માંગે છે. તો એક આ પ્રોએક્ટિવ પગલું અમે એવું વિચારીએ કે ભાઈ સરકાર એક ટ્રેડર સેન્ટ્રિક પોલિસી જુએ, એ ભલે જીએસટી હોય કે તમારે ઇન્કમ ટેક્સ હોય કે ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે હોય, તો એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એકચ્યુઅલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ રહ્યો છે કે નહીં એના માટે એ લોકો એક ઓડિટ કરે. જેમ આપણું ટેક્સ ઓડિટ થાય છે, આપણું જીએસટી ઓડિટ થાય છે, તો આપણે આ સરકારે નીતિઓ જે મૂકી છે તો એનું ઓડિટ થઈ અને એકચ્યુઅલ વેપારીઓના ફીડબેક એ લોકો લે તો મારા હિસાબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું ખરેખર આગળ જતા વધી શકે છે આપણું. બિલકુલ. તો ઘણી આશા અપેક્ષાઓ છે અને કોરોના કાળમાં વેપાર જગતે ઘણો પડકારનો સામનો કર્યો છે અને આ પડકાર બાદ હવે ક્યાંક બેઠું થવા જઈ રહ્યું છે. એક બજેટ આવ્યું પરંતુ છતાં એ આશા અપેક્ષાઓ પૂર્ણ થઈ નથી. આપણી સાથે ઓઇલ એસોસિએશનમાંથી પ્રતાપભાઈ છે. પ્રતાપભાઈ, પડકારો કેવા રહ્યા અને સાથે સાથે આપે જેમ કીધું કે ઇમ્પોર્ટ પોલિસી ચેન્જ કરવાની આપની માંગ છે, અત્યારે આ બિઝનેસ કેવો ચાલી રહ્યો છે? છેલ્લા 3-4 વર્ષમાં પહેલા નોટબંધી અને પછી કોરોનાની જે મહામારી એ બધાના કારણે ઓવરઓલ ઇકોનોમી પર ઘણી બધી અસર પડી. એટલે કોઈ પણ ટ્રેડ હોય આફ્ટર ઓલ તો એની ઇન્કમ કન્ઝ્યુમર પાસે પરચેસિંગ પાવર હોય એમાંથી જ આવવાની છે અને પરચેસિંગ પાવરને બહુ જ ખરાબ અસર થઈ. ગયા વર્ષનો 2020-21નો આપણો જીડીપી ગ્રોથ પણ -10.5% રહ્યો. એ પછી આપણે કહીએ કે હવે આપણે 8-9% પર પહોંચીશું, પણ છતાં એનો મતલબ એ થયો કે 19-20 કરતાં આપણે નીચે આવીશું. ઘટેલા 10.5% ઉપર બીજા 9% વધે ઘટેલી અમાઉન્ટ પર, તો આપણે હજી 19-20ના લેવલ પર 2021-22માં નથી પહોંચવાના એવો મતલબ થાય. આંકડાની માયાજાળ ગમે તે કરીએ આપણે કે ગયા વર્ષે માઇનસ હતો ને હવે પ્લસમાં આવ્યા, પણ આપણે ઓરિજિનલ લેવલ પર 2 વર્ષ પહેલાંના ઓરિજિનલ લેવલ પર પણ નહીં પહોંચીએ. એની અસર દરેક વેપાર ધંધા ઉપર થતી હોય છે. પણ વેપાર ધંધાની એક જનરલ અપેક્ષા એવી હોય છે કે અમે જ્યારે તમને ટેક્સ ઉઘરાવીને આપીએ છીએ, અમારી ઇન્કમમાંથી તમને 20-30% આપીએ છીએ, તો તમારો એટીટ્યૂડ કંઈક અમારી સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાતો થાય છે એ પ્રકારનો હોવો જોઈએ. આફ્ટર ઓલ દેશનો અર્થતંત્રનો વિકાસનો આધાર એન્ટરપ્રિનરશિપ પર છે. વેપાર ઉદ્યોગ જો પોતે આગળ નહીં આવે, અલયભાઈએ કહ્યું એમ આપણું બુદ્ધિધન જો બહાર ખેંચાઈ જવાનું હોય બીજા દેશોની નોકરી કરવામાં, તો પછી આપણે ત્યાં એન્ટરપ્રિનર જ નહીં વધે. એન્ટરપ્રિનર ક્યારે વધે કે જ્યારે તમારે ત્યાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય, તમારી પોલિસીઝ ટેક્સ પેયર ફ્રેન્ડલી હોય અને તમે વેપાર ઉદ્યોગને સન્માન અને વિશ્વાસની દ્રષ્ટિએ જોતા હો, તો અહીંયા એન્ટરપ્રિનરશિપનો વિકાસ થાય. અત્યારે તો કેવું છે કે તમારે ઇન્કમ ટેક્સ માટેના આટલા બધા હવે કાયદા છે અને હવે તો ટેકનોલોજી એટલી બધી વધી છે કે ટેક્સ ચોરીને કોઈ જાજો અવકાશ જ નથી. છતાં એવી કોઈ જે કોઈ ટેક્સ ચોરીની પ્રવૃત્તિ થતી હોય તો એની સામે તમે પગલાં લો, એની સામે વેપાર જગતને કોઈ જ વાંધો નથી હોતો. પણ તમે અમારી ખરીદીમાંથી જ્યારે ટીસીએસ કાપી લો છો,
એટલે અમારી ખરીદી ઉપર TCS ચડાવો છો કે અમે હજી માલ અમારો વેચીએ, કમાઈએ, અમારા ખર્ચા કાઢીએ, પછી અમારા પર જે વધે એના પર અમારે ટેક્સ ભરવાનો હોય. એને બદલે તમે અમારી ખરીદી પર TCS લો, એ તો કોઈ લોજિકલ એ વસ્તુ નથી અને જસ્ટિફાયેબલ પણ નથી. કદાચ મને લાગે છે કોર્ટમાં પડકારવામાં આવે તો એ ટકે કે કેટલું એ પણ એક સવાલ છે. પણ વેપાર જગત એટલું બધું વિખરાયેલું હોય છે કે એમની પાસે આવું કોર્ટોમાં લડવાના સમય નથી હોતા, કારણ કે પોતાના ધંધા રોજગાર એ લોકો માંડ ચલાવતા હોય છે. વેપાર ઉદ્યોગ હંમેશા થોડીક અસલામતીના વાતાવરણ વચ્ચે જ જીવતો હોય છે. એને કોરોના આવ્યું તોય એને એ દિવસો પસાર કરી લીધા છે, ઊભો રહ્યો છે અર્થતંત્રના વિકાસ માટે. પણ તમે અમારા પર કંઈક વિશ્વાસ તો રાખો. તમે અમારા જ્યારે TCS કલેક્ટ કરો છો એનો મતલબ એ થયો કે તમને વિશ્વાસ નથી કે અમે 10 કરોડનું ટર્નઓવર કરીશું છતાં તમારો ઇન્કમ ટેક્સ પણ નહીં ભરીએ. આટલી બધો અવિશ્વાસ ન હોઈ શકે. અમને ટેક્સ પહેલાં લઈ લો એનોય વાંધો ના હોઈ શકે. પણ થાય છે શું, જે મલેભાઈ કહ્યું એમ વહીવટી ગૂંચો એટલી વધતી જાય છે કે અને અમારા તેલ જેવી વસ્તુમાં તો કેવું હોય બેન કે ક્યારેક હોલસેલના ટર્નઓવર તો 0.5% નફા પર હોય, જે સરકાર વિચારી પણ નહીં શકતી હોય. જે એક બિલ બને એમાંથી મારું 1 લાખનું બિલ બને એટલે કેટલા 40 ડબ્બાની રકમ થઈ 1 લાખ રૂપિયા. હવે એમાં મને તો કદાચ 1000 રૂપિયા મળતા હશે, પણ સરકાર એના 5% લઈ લે છે. સરકારને બેઠા બેઠા 5,000 મળે છે. હું બિલ બનાવું છું, સરકારને મળે છે. છતાંય સરકારને પૂરું નથી પડતું ને છતાંય મારે રિટર્ન ભરતી વખતે મોડું વહેલું થાય તો મારા પર પેનલ્ટી લાગે. મેં જેની પાસેથી ખરીદ્યું છે એની પાસે સરકાર પૈસા ન લઈ શકી તો એ પૈસા મારે ભરવા ન થાય. મેં 0.5% પર ધંધો કર્યો છે, મારે 5% પ્લસ એની 150% પેનલ્ટી, એટલે એ મારી ટર્નઓવર રકમના 12.5% ભરવાના થાય. ક્યારેક તો વેપારીનું પોતાની આબરૂ ઉઠી જાય આવા એસેસમેન્ટ GST હેઠળ ને આવા કાયદાઓ હેઠળ થતા હોય છે. આ વ્યથા છે અમારી કે તમે અમારે TCS જેવી પ્રોવિઝનો કાઢો, પેનલ્ટીઓ કાઢો. તમે અમારી ભૂલચૂક કે અમને જે મજરે મળવું જોઈએ નથી મળતું એના પર તમે બીજી 150% પેનલ્ટી લગાવો છો. એટલે અમે જે કમાઈએ એના કરતાં તમારે 10 ગણા તો અમારી પાસેથી લેવા છે. જો કોઈ ભૂલચૂક, એ ભૂલચૂક અમારાથી નથી થઈ, કોઈક ઉઠી ગયું છે, કોઈકે તમારું રિટર્ન નથી ભર્યું અને તમે એને નથી પકડી શકતા, તમે એને ખોટા નંબરો ઇસ્યુ કર્યા છે. એમાં તમારા જ વહીવટી તંત્રની ક્યાંક મેળાપીપણું હોય તો થઈ શકે. અધરવાઇઝ આટલા બધા સ્ટ્રોંગ કાયદા નીચે તમે જ્યાં જેને આધાર કાર્ડ વગર કે 1000 જાતની પ્રોસિજર કર્યા વગર રજીસ્ટ્રેશન નંબર જ ના આપતા હો તો સામે ખરીદવાવાળાની ક્યાંથી જવાબદારી થાય, સિવાય કે એનું પોતાનું અંદર મેળાપીપણું હોય અને તમે એને કરો તો. બાકી પેલો ન ભરે ને છતાં તમે અહીંથી લો તો અમારા લોકોને તો ભયંકર તકલીફોમાં ને ખોટી રીતે આડમારીમાં ઉતરી જવું પડતું હોય છે. એટલે આ બધી પોલિસીઓ અને અત્યારે પડકારોનો ઘણો સામનો કરી રહ્યું છે. નરેશભાઈ આપને પૂછીશ કે અત્યારે જેમ ઇલેક્ટ્રોનિક એસોસિએશન છે એ લોકોને પણ ઓનલાઈન બિઝનેસના કારણે એમનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. સાથે સાથે ઓપ્ટિક્સમાં પણ એવું જ છે કે લોકો અત્યારે ઓનલાઈન બધું ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બિઝનેસને કેટલો ફટકો પડ્યો છે. ઓનલાઈન બિઝનેસને લીધે જે ટ્રેડિશનલ વેપારીઓ છે એમનો બિઝનેસ મારા ખ્યાલથી 30 થી 35% તો અત્યારના લેવલે ઘટ્યો છે. હવે જે 65% બચ્યો છે એ એટલા માટે બચ્યો છે કે ચશ્માની ફ્રેમ કેવી લાગશે એક્ઝેક્ટ એ ઓનલાઈન બિઝનેસમાં નથી ખબર પડતી. પણ સનગ્લાસ મંગાવી લે છે, એટલે જે 30-35% સનગ્લાસ બિઝનેસ છે એ. અને સ્ટડી એવું કે છે કે જે ઓનલાઈન ચશ્મા લે છે એને 50%થી સેટિસ્ફેક્શન વધારે થતું નથી. એટલે એ પછી ટ્રેડિશનલ પાસે પાછા જાય છે. એટલે પણ આ જે ટાઈમ બગડે છે ને બેન, એને બદલે કંઈક રેગ્યુલરાઇઝેશન એક્ટ ઓનલાઈન બિઝનેસ માટે લાવવા જોઈએ. કારણ કે અમારો તો પેરામેડિકલ ધંધો કહેવાય. પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરનું હોય એ અપલોડ કરે તો એમાં 25 જાતના બીજા નાના મોટા એડજસ્ટમેન્ટ હોય છે જે ઓનલાઈનવાળા કદી કરી જ નથી શકવાના. એટલે ટચ એન્ડ ફીલનો જે બિઝનેસ છે એ અમને ઓનલાઈનને લીધે ઘણો ડિફરન્સ લાગે છે. પણ હવે યુથ જે અત્યારે છે તે ઓનલાઈન બિઝનેસ તરફ વળ્યું છે, બિલકુલ એ બી સ્વીકારવું જોઈએ. પ્રયત્નો બધા નાના મોટા વેપારીઓ પોતાની રીતે કરી રહ્યા છે. પણ જે મોટા પ્લેયર્સને સગવડો મળે છે એવી કોઈ સગવડ ઓનલાઈનમાં નાના પ્લેયરને અથવા નાના ટ્રેડિશનલ વેપારીઓને મળતી નથી. તો એક સમાન પ્લેટફોર્મ પૂરું થાય, પૂરું પાડી શકાય એવી સરકારને આપણે વિનંતી કરી શકીએ. બિલકુલ. તો અલગ અલગ વેપારી જગતના મહાનુભાવો જોડાયેલા છે, તેમની આશા અપેક્ષાઓ જાણી રહ્યા છે, તેમના કેવા પડકારનો સામનો કર્યો તે પણ આપણે જાણી રહ્યા છે. આગળ આપણે ક્લોથ મર્ચન્ટ અને ઇલેક્ટ્રિક એસોસિએશન વાળાને પણ પૂછીશું કે કેવા પડકારો તેમણે ઝીલ્યા છે અને ત્યારબાદ એમનો વેપાર છે તે બેઠો થયો છે.
રજૂઆતમાં આગળ વધીએ. હાલોકાઈ નાનકડા બ્રેક બાદ સ્વાગત. આપ જોઈ રહ્યા છો જીએસટીવીની વિશેષ રજૂઆત IMFM. આપણી સાથે વેપાર જગતથી જોડાયેલા મહાનુભાવો છે, તેમની વ્યથા આપણે જાણી રહ્યા છે. બજેટ પ્રત્યે કેવી આશા અપેક્ષાઓ છે તે જાણી રહ્યા છે. આપણી સાથે મેઘરજભાઈ છે ઇલેક્ટ્રિક એસોસિએશનમાંથી. મેઘરજભાઈ, ઘણા બધા પડકારોનો સામનો કર્યો હશે કોરોના કાળમાં. આપે જણાવ્યું કે જે ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે તેના કારણે પણ આ બિઝનેસને ઘણો મોટો ફટકો પડ્યો છે. કોરોના કાળ અને ત્યારબાદ એક બજેટ આવ્યું, કેટલી આશા અપેક્ષાઓ પૂર્ણ થઈ છે? ને हमारा व्यापार तो 70 to 75% ખલાસ થઈ ગયો છે. અમારા ઘણા વેપારી વેપાર બંધ કરી નાખ્યો છે. અમે તો એવું ફિલિંગ થાય છે કે જો એક દેશ હતો હિન્દુસ્તાન પાકિસ્તાન હતો ને ત્યારે અંગ્રેજોની ગુલામી કરતા હતા, એવી અમે આગળ ગુલામીના દિવસો જોવામાં આવે છે કે અમારી જો નવી પેઢી આવશે ને એ ધંધો ના કરી શકે, એને નોકરી સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારા જો ફંડ છે, જો અમારો ઓનલાઈન ફંડ જાય છે સીધું ફોરેન જાય છે. અમારી નવી પેઢી એ ગુલામી તરફ જશે. સરકાર સાંભળતી નથી. સરકાર પોતાનો સેફ રાખે છે. પહેલાં તમે ખરીદી કરો તો અમારે પૈસા આપો, તમે વેચો તો અમારે પૈસા આપો. તો અમે તો સરકારના ગુલામ થઈ ગયા છે. કોરોનામાં તમે જો ને ઓનલાઈને છૂટ આપી હતી. હવે ઓનલાઈનમાં ગ્રાહકનું તો કામ થઈ ગયો, મળ્યા કોણ? વેપારી, BCD વેપારી, બિચારાના ખર્ચા, દુકાનના ભાડા, એ બધી વસ્તુ સરકારને કોઈ ફરક નહીં પડ્યો. અમે એ બી ના, ખાલી તમારી ગવર્મેન્ટ જો ટેક્સ એ થોડો રાહત આપીએ. પછી અમે રજૂઆત કરી કોર્પોરેશનને, ભાઈ તમે કોર્પોરેશનમાં કોઈ ફાયદો આપો. એ ભાઈ નહીં કર્યો તો સરકાર, મને નથી લાગતો કે સરકાર કોઈ સાંભળે છે. સરકારને ખબર છે અમારે કોઈ ફરક નહીં પડે. વેપારી જો મીડિયમ વેપારી છે ને વોટ આપે નહીં આપે, કેમ કે આ લોકોને એવો ફોર્મ્યુલા બનાવ્યો છે ને તો અમારો તો કોઈ આપણો વજૂદ નથી. વેપારીને તો કોઈ સાંભળતા નથી કે વેપારીની કોઈ વેલ્યુ છે નહીં. અમે તો એવું સમજીએ છીએ કે જો અમારી નવી પેઢી આવશે ને એ ગુલામી તરફ જશે, એ સિર્ફ નોકરી કરશે, બી ધંધો ના કરી શકશે. બિલકુલ. એટલે એવી આશા રાખી રહ્યા છે કે ગુલામી તરફ ન ધકેલાય આ વેપારી જગત, અને સરકાર એવી એ લોકોમાં કંઈક નવી આશાનું કિરણ બંધાય એવું બજેટ આવે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે. આપણી સાથે પાર્થભાઈ છે. પાર્થભાઈ, કોરોના કાળ જે હતો દરેક માટે કપરો સમય રહ્યો, પરંતુ આ બિઝનેસને કેટલો ફટકો પડ્યો, કેટલા પડકારનો સામનો કર્યો? સમજો કોરોના કાળની અંદર લોકોને લોકડાઉન થવું પડ્યું હતું. જે ઘરમાં જ રહેતા હતા એટલે નવા કપડાં પહેરવાની કોઈ આશા જ નહોતી કે ભાઈ નવા કપડાં ખરીદે, કારણ કે ઘરે જ બેઠા છે. સાથે સાથે સમજો કે ભાઈ લગ્નગાળો સંપૂર્ણ રીતે સમજો કે ભાઈ 50 માણસો 150 માણસો જોડે લગ્ન, એટલે લગ્નગાળામાં બી લોકોએ પોતાની ખરીદીઓ છે એ 50 થી 60% ઓછી કરી નાખી છે. બીજું છે કે ભાઈ આજે ઓનલાઈનની અંદર પણ બિઝનેસ અમારે બી કાપડ એસોસિએશનને મોટો ફટકો પડ્યો છે કે 60% લોકો અત્યારે ઓનલાઈન બિઝનેસ ઉપર વળ્યા છે. અને હવે સમજો કે ભાઈ ઓનલાઈનની અંદર એમેઝોન, ફ્લિપકાર્ટ કે બીજી બધી કંપનીઓનું છે એનું બલ્ક પરચેસ હોય છે, જ્યારે નાના વેપારીઓ છે એ 50-25 પેર ઉપર સીમિત હોય છે એ લોકોનું, જ્યારે પહેલાં લોકોનું બલ્ક હોય છે. તો એ સમજો સસ્તા ભાવે વેચી નાખે છે. એટલે નાના વેપારીઓ છે ને એ સંપૂર્ણ રીતે આની અંદર તકલીફમાં આવી ગયા છે. એટલે સરકારને એવું છે કે ખાસ આપના જીએસટીવીના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ નાના અને મધ્યમ વર્ગ વેપારીઓનું ધ્યાન રાખે અને ઓનલાઈન બિઝનેસ ઉપર થોડો ટેક્સ વધારે અને અમારે ઉપર ટેક્સ ઘટાડે એવું કંઈ કરે. જીએસટીવી એક વાચા બની રહ્યું છે વેપાર જગતનું, અને પોતાની આશા અપેક્ષા કહી રહ્યા છે કે સરકાર કંઈક આવું બજેટ લાવે જેથી એ લોકોને પણ નવી આશા જન્મે, નવી અપેક્ષાઓ જન્મે. આશીષભાઈ, જીએસટીમાં વધારો લાવવાનું સરકાર વિચારી રહી છે, અને બીજો પ્રશ્ન એ પણ પૂછીશ કે જો તમે નાણાપ્રધાન હો તો જ્વેલર એસોસિએશન માટે કેવું બજેટ બનાવો? હું નાણાપ્રધાન હોઉં તો ઇન્કમ ટેક્સ પેયર ને એક સુખદ અનુભવ થાય, કારણ કે જે લોકો ટેક્સ પે કરે છે એને એક સુખદ અનુભવ થાય તે એક પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કરવું. એનો મતલબ એવો છે કે જે લોકો ઇન્કમ ટેક્સ ઈમાનદારીથી પે કરે છે તેવા લોકો માટેનું એક સુખદ સુવિધા આપી શકીએ એવું બજેટ હું આપું. ઓકે. અને બી જો તમે નાણાપ્રધાન હો તો કેવું બજેટ બનાવો? દરેક લોકો માટે સરખું કેવું બજેટ હોવું જોઈએ? ઇફ આઈ વેર FM તો હું એવું વિચારું કે જેમ આશીષભાઈએ કીધું એમ કે એક સુખદ બજેટ ટેક્સ પેયર માટે, જે વ્યક્તિ ઓનેસ્ટલી ટેક્સ આપે છે અક્રોસ ધ જીએસટી હોય, સેલ્સ ટેક્સ હોય, ઇન્કમ ટેક્સ હોય કે પ્રોપર્ટી ટેક્સ હોય, તો એ લોકોને એક રાહત એ રીતે મળે કે આગળ જતાં એ લોકોએ ટેક્સ પે કર્યો છે તો કોઈક રીતના એમને એનો ફાયદો થાય. ઓનેસ્ટ ટેક્સ પેયર્સને તમે કોઈક રીતના એ લોકોને
રિવોર્ડિંગ આપો. સેકન્ડ થિંગ કે એક કમ્પ્લાયન્સ લેવલ વેપારીઓ માટે, હું આખા વેપાર જગતની વાત કરું તો કમ્પ્લાયન્સ લેવલ દરેક જણને ઓછું થતું હોય, રાહત થાય તો એનાથી ધંધો વધશે અને વેપારી છે એ ઓનેસ્ટલી ટેક્સ પે કરવા માટે એ આગળ આવશે. એક નાનો સરખો બેન તમને એક્ઝામ્પલ આપું કે આજની તારીખમાં આપણે એક જીએસટી નંબર લેવો હોય ને નવો, તો કદાચ 1 થી 2 મહિના નીકળી જાય છે, જ્યારે બધું જ ઓનલાઈન છે. તમારી પાસે આજે સરકાર એવું કહી રહી છે કે ઓનલાઈન છે, તમારે ટેક્સ પેઇંગ સિસ્ટમ ઓનલાઈન છે, તો નંબર લેવા માટે કેમ 1 થી 2 મહિના થાય છે? તો એક ક્યાંક એક આ વાતાવરણ છે કે વેપારીને સરકાર સાથે નજીક જાય અને વેપારી ચોર નથી પણ વેપારી ઓનેસ્ટ છે એવી રીતના બંને એકબીજા સાથે થાય, તો આવું પ્લેટફોર્મ આપણે એક ઊભું કરવું જોઈએ. અને ઇફ આઈ આર એફએમ તો હું આ પ્રોએક્ટિવ એક સ્ટેપ લઉં અને એક પગલું અમે સરકાર તરફથી હું આગળ વધું કે વેપારીઓ સાથે કેવી રીતના આગળ વધાય, વેપારીઓને ઇન્ક્લુઝિવ ગ્રોથમાં લઈએ આપણે અને આખું વેપાર જગત આગળ વધે અને આપણે ઇન્ડિયન ઇકોનોમી છે એ વેપારી સેન્ટ્રિક બનાવીએ. આજે તમે જુઓ તો આંદોલનો થાય છે, ખેડૂત આંદોલન કરે છે તો એ લોકોને માફી મળે છે. તમે આજ સુધી જોયું છે કે કોઈ વેપારી આંદોલન કર્યું વેપારીને માફી મળી? તો વેપારી આજે ઓનેસ્ટલી વર્ષોથી ટેક્સ ભરી રહ્યો છે અને આગળ જતા પણ ભરશે, પણ એના માટે વેપારી તરફથી તમે કોઈક વલણ અપનાવો, સારું વલણ અપનાવો અને એની સાથે ઇન્ક્લુઝિવ ગ્રોથમાં કોઈક સ્ટેપ્સ લો. ઓકે, આગળ વધતા પહેલા આશીષભાઈ આપને પૂછીશ, જેમ મલયભાઈએ પણ જણાવ્યું અને પહેલા આપણે જાણ્યું, પાર્થભાઈએ પણ જણાવ્યું કે જે રીતે લોકો રોષ વ્યક્ત કરે અને ત્યારબાદ સરકાર માને છે, તો લાગે છે કે વેપાર જગતમાં પણ હવે એવું જ થવું જોઈએ, કારણ કે જ્યારે માંગ સંતોષવી હોય તો આંદોલન કરવા હવે અહીંયા કદાચ જરૂરી મળી ગયા છે. ભૂતકાળની અંદર ગોલ્ડની અંદર એક્સાઇઝ જ્યારે નાખવામાં આવી હતી ત્યારે અમે 42 દિવસનું ઝડપે સલાક બંધ આપેલું હતું. એટલે અમને તો કદાચ એવું માનીએ છીએ કે આ સ્ટ્રાઇક કરવાથી અમને થોડું ઘણું અમને રાહત મળી હતી, પરંતુ આ પગલું વ્યાજબી ક્યાં સુધી, ક્યાં સુધી આપણે આ સ્ટ્રાઇકોના આ બધામાં જઈશું? હું એવું માનું છું કે સરકાર જો સારા નિર્ણયો લેશે તો વેપારીઓને આ આંદોલન તરફ જવાની કોઈ જરૂર જ નથી. હું એવું માનું છું કે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક માટે થઈ અને વિચારીને જો સરકાર સારા આવા નિર્ણયો લેશે તો કોઈ પણ વ્યક્તિ આંદોલન માટે પ્રેરાશે પણ નહીં અને સાથે સાથે આ દેશનો વિકાસ હશે. કારણ કે આપણે સમજો કે એવું ઇકોનોમીને ટ્રિલિયન ડોલર ઇકોનોમી લઈ જવા માટે આપણે જો પ્રેરાઈ રહ્યા છે, તો પછી જો પીએમ સાહેબ જો વિચારતા હોય તો દરેક ટ્રેડને એને ખરેખર સારી રીતે રાખવી પડશે. ઓકે, નરેશભાઈ, આપ જો નાણાપ્રધાન હો તો આપ કેવું બજેટ બનાવો, દરેક માટે સરખું, અને કઈ કઈ વાત સાંકળો આપ? જો હું નાણાપ્રધાન હોઉં, બહુ સુખદ કલ્પના છે, પણ અત્યારે જે વાત થઈ એમાં ખાલી ઇન્કમ ટેક્સ પેયરને લાભ મળે ને એવું હું ના કરું, પણ સમગ્ર જનતાને એની આવકમાં સારી રીતે પોતાના જીવનની બધી જરૂરિયાતો એ પૂરી કરી શકે અને લોન લીધા વગર રૂટીન લાઈફ માટે એવું બજેટ હું લાવવા પ્રયત્ન કરું અને એના માટે જે બી કરવું પડે તે લગભગ હું કરું. બિલકુલ, ઓકે, સારી વાત છે. એટલે આપણે જો નાણાપ્રધાન હોઈએ તો કેવું બજેટ આપણે બનાવીએ લોકો માટે, તેના વિશે વાત કરતા કરતા આપણે પહોંચીએ ઓલ મર્ચન્ટ એસોસિએશનમાંથી પ્રતાપભાઈ છે. પ્રતાપભાઈ, જો તમે નાણાપ્રધાન હો તો તમે બજેટ કેવું બનાવો, કેવું હોવું જોઈએ? અન્વીબેન, ઇફ આઈ વેર એફએમ, એ તો બહુ મોટી કલ્પના છે અને એવી મને પાછું સપનું ના આવે એવું તો, પણ ચોક્કસ એક બિઝનેસમેન તરીકે મને હંમેશા એવું વિચારવાનું તો મન થાય જ, કારણ કે એક બિઝનેસમેન છે ને એ દેશના અર્થતંત્રનું બેકબોન છે. એટલે અંદાજપત્રની વાત આવે ત્યારે બિઝનેસમેનને હંમેશા વિચારો આવતા જ હોય અને બિંગ એન એન્ટરપ્રિનર એન્ડ અ ગુડ મેનેજર, એને હંમેશા વિચાર આવે કે આનું મેનેજમેન્ટ આ રીતે થઈ શકે તો એમાં દેશને ઘણો બધો ફાયદો થાય. અને ખરેખર એવું છે, જો વહીવટની ગૂંચવણોમાંથી વેપાર ઉદ્યોગને બહાર કાઢવામાં આવે, ટીડીએસ ને ટીસીએસ ને આ બધી અટપટી જોગવાઈઓમાંથી એને થોડી મુક્તિ આપવામાં આવે, એ બધાની વસ્તુઓને લોજિકલ બનાવવામાં આવે, તમારી પોલિસીઓ જો ટેક્સ પેયર ફ્રેન્ડલી હોય, કંઈક એમના પર વિશ્વાસ મૂકવામાં આવે, ઓનેસ્ટ વર્ગ છે એને પ્રોત્સાહન આપવામાં આવે, તમે ડિસઓનેસ્ટી દરેક જગ્યાએ બ્લેક શિપ્સ હોય અને એના પર તમે ગમે એટલા સ્ટ્રિક્ટ થાઓ, એ બાબતમાં અમારા એસોસિએશન કે ચેમ્બર ક્યારેય વાંધો ન લે, પણ જે ઓનેસ્ટ છે એને પ્રોટેક્ટ કરવા માટે એન્ટરપ્રિનરશિપને પ્રોત્સાહન મળે એ પ્રકારની પોલિસીઓ ચોક્કસ હોવી જોઈએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમાં હોવું જોઈએ, રેશનલાઇઝેશન ઓફ ટેક્સ સ્ટ્રક્ચર હોવા જોઈએ અને ખાસ કરીને મેં કહ્યું એમ ટીસીએસ એવી જોગવાઈઓ તો કદાપી ન હોવી જોઈએ. અને એમાં એક ઘણી બધી નાની મોટી ચૂક માટે કરીને જે લોકો તમારા ઓનરરી ટેક્સ કલેક્ટર છે એના પર તમે 150% જેવી પેનલ્ટીઓ તમે ઇમ્પોઝ કરો.
તમે જે ટેક્સ વસૂલ નથી કરી શકતા એનું બર્ડન તમે પાછું ખરીદનારા પર નાખો. પેલાએ 0.5% પર નફો કર્યો હોય, આજે તેલનો એક ડબ્બો ગ્રાહક ખરીદે છે, હું એક દાખલો આપું તમને, તો એ તો કોમન મેનની જરૂરિયાતની વસ્તુ છે. 2500 રૂપિયાના ડબ્બામાં હોલસેલ વેપારી કદાચ તમને નવાઈ લાગશે કે ગ્રોસ 10 રૂપિયા નથી કમાતો, પછી એમનાથી ખર્ચો જશે એટલે એના ટેક્સેબલ તો કદાચ 4 કે 5 રૂપિયા થાય, એમાંથી તમારે લેવાનો તો ₹1 થાય, ટેક્સ તરીકે તમારે લેવાનો થાય. તો બરાબર છે, પણ છતાંય તમારે તો બેઠા બેઠા એના પર ઓછામાં ઓછો ટેક્સ લો છો એવું તમે માનો છો, તોય તમે 5% એટલે કે ₹125 તો હું બિલ બનાવું છું ને તમે લઈ લો છો, જે વસ્તુ પર મને તો ₹5 મળવાના છે નેટ, એ તમે ₹125 લઈ લો છો. એ ₹125 માટે હું રિટર્નો ભરું છું, વકીલો રાખું છું, ઓડિટ કરાવું છું, અને છતાંય હું તમારી નજરમાં તો ચોર ને ચોર છું. વેપાર ઉદ્યોગને આ વાત ખટકે છે સૌથી વધારે. એ પોલિસી બદલવાની જરૂર છે. ક્યાંક એવું વાતાવરણ હોવું જોઈએ કે તમને તમારા વેપાર ઉદ્યોગના જે સાહસિકો છે એને પ્રોત્સાહન મળશે તો અર્થતંત્રનો વિકાસ થશે, કારણ કે આફ્ટર ઓલ દે આર ધી બેકબોન ઓફ ઇકોનોમી. એટલે આ એક એટીટ્યુડ બદલવાની જરૂર છે એવું મને લાગે છે. એટલે વેપારી મુક્તપણે પોતાનો વેપાર કરી શકે એવું બજેટ હોવું જોઈએ, ખુલ્લા શ્વાસે પોતાનો વેપાર કરી શકે એવું બજેટ હોવું જોઈએ. પાર્થભાઈ, સેમ ક્વેશ્ચન તમને પૂછીશ, જો તમે નાણાપ્રધાન હોવ તો બજેટ કેવું બનાવો? નાણાપ્રધાન એ બહુ મોટી જવાબદારી છે, એટલે આપણે વિચારી ના શકીએ. પરંતુ એવું છે કે ભાઈ ઇફ આઈ એમ તું એવું બજેટ લાવીશ કે બધા માટે એક જ સ્લેબ, સમજો ટેક્સનો કોઈ એક જ સ્લેબ, એક જ માળખું નક્કી કરીશ કે આ સ્લેબ એ દરેક બિઝનેસ માટે એક જ સ્લેબ કરીશ, અને સમજો કે ભાઈ બીજા કોઈ બી ટેક્સ જે પાછળના ટેક્સ હોય છે કે ભાઈ ઇન્કમ ટેક્સ છે કે એ સંપૂર્ણ એક જ ટેક્સમાં આવી જાય, એવી રીતે હું વિચારીશ. ઓકે. મેઘરજભાઈ, તમે જો નાણાપ્રધાન હોવ તો? અગર હું ફાઇનાન્સ મિનિસ્ટર બનું ને તો ઇન્કમ ટેક્સ કાઢી નાખું, જીએસટી કાઢી નાખું, ને ફર્સ્ટ પોઈન્ટ ટેક્સ જો ઇન્ડસ્ટ્રી છે ને એના પર ટેક્સ નાખું, ને વેપારી પર કોઈ ટેક્સ નહીં, માલ આવે ને એને કોઈ રિટર્ન ભરે, એ બધો મજાથી કામ કરે, ને એને ખાલી 5 દિવસ કામ કરવું પડે, 2 દિવસ એક સંપૂર્ણ આરામ કરે, ને લોકોને ખબર નહીં પડે કે હું ટેક્સ ભરું છું. આપણે સરકાર ટેક્સ, આપણે મતલબ છે પૈસાથી, સરકારને પૈસા જોઈએ, તો પૈસા લેવાના ઘણા સાધનો છે, પેટ્રોલ પંપ, પેટ્રોલમાં પેટ્રોલ વેચીએ છીએ, એવી ઘણી વસ્તુ છે, એમાં હું ટેક્સ નાખી દઉં. જો મીડિયમ નાના વેપારી પર કોઈ બિલ બુક નામ લખી બિલ બનાવે, કાચો શું પાકો શું બધા એના પૈસા પાકા, આપણે પૈસા જોઈએ, પૈસા મળી જાય. આપણે શા માટે આપણે આ ધંધો કરીએ? લોકો ફોરેનવાળા છે ને એ વિચાર કે અમે હિન્દુસ્તાનમાં ધંધો કરવાનો છે, જેવી રીતે અમે જઈએ છીએ ને દુબઈ, કેનેડા ને એવા કોલેજો બનાવીએ કે એ લોકો અહીંયા કરે, એવું માહોલ પેદા કરવો. તમે ભગવાનને પ્રાર્થના કરો કે મને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દે. બિલકુલ, આવા લોકો જો ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો ઘણી મજા આવે. આગળ જાણીશું કે જે રીતે અત્યારે વેપાર જગત છે એ અર્થતંત્રની કરોડરજ્જુ છે, તો અર્થતંત્રમાં કેટલો મોટો ફાળો છે તે અંગે પણ વાત કરીશું. રોકાઈશું એક બ્રેક માટે. બેક આપ જોઈ રહ્યા છો IMFM GSTVની વિશેષ રજૂઆત, અને બ્રેક પહેલા ઘણી બધી ચર્ચાઓ આપણે કરી. મહાનુભાવોને પૂછ્યું કે જો તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો બજેટ કેવું બનાવે, અને ઘણી બધી વાતો પણ આપણે કરી. પરંતુ એક વાત એ પણ સામે આવી કે અર્થતંત્રનું જો કરોડરજ્જુ હોય તો તે વેપાર જગત છે, કેટલો મોટો ફાળો ભજવે છે અર્થતંત્રમાં તે અંગે વાત કરીશું. આશીષભાઈ, શું કહેશો? અર્થતંત્રની કરોડરજ્જુ વેપાર જગત છે, કેટલો મોટો ફાળો ભજવે છે? છેલ્લા 2 વર્ષથી કોવિડની જે સિચ્યુએશન ચાલી રહી છે, તેમ છતાં બી તમે જોતા હોય તો તે જીએસટીનો જે આંકડો જે છે એ અત્યારે 1 લાખ કરોડને પણ પાર કરી ગયો છે. એટલે એનો મતલબ સમજો કે વેપારી જ્યારે વેપાર ધંધો કરે છે, બિલથી ધંધો કરે છે, ઈમાનદારીથી ધંધો કરે છે, ત્યારે જ આ આંકડો પહોંચે, કારણ કે આ લોકોનો ટેક્સ આવેલો છે. આ ટેક્સ સીધો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ડિવાઈડ થતો હોય છે. એટલે વેપારીનો સૌથી મોટો ફાળો આખા જે કહી શકાય ને, આખા જે માળખાને તૈયાર કરવા માટેનો, એ એના માટે કહી શકાય. કારણ કે વેપારી જો ટેક્સ નહીં ભરે, વેપારી જો ટેક્સ નહીં ઉઘરાવે, વેપારી એકચ્યુઅલી એક માધ્યમ છે. માધ્યમ એટલા માટે છે કે સરકારના અમે એજન્ટ કહી શકાય કે સરકારે અમને જીએસટી નંબર આપ્યો છે, અમે સરકાર વતી પૈસા ઉઘરાઈએ છીએ, સરકારમાં એ પૈસાને અમે પાછા ભરતા હોઈએ છીએ. એટલે આ જે છે ને એક ચેનલ ચાલી રહી, એક સાયકલ કહેવાય છે ને, એ આ સાયકલ એમ કહી શકીએ અમે તો કે અમે દેશના વિકાસની અંદર અમારો જે હિસ્સો જે છે એ 60% હિસ્સો અમારો છે. એટલા માટે કારણ કે અમે એને ટેક્સ પે કરીએ છીએ ને ટેક્સના કારણે આખી સાયકલ ચાલે છે. જેમ ભૂતકાળમાં બીજા બધા લોકોએ કીધું કે હું એક ખાલી ઇન્કમટેક્સ પે કરવાવાળા લોકોને નહીં, પણ તમામ લોકો માટે આ સગવડો લાવીએ, કારણ કે અમે લોકો ઇન્કમટેક્સ પૂરેપૂરો ભરીએ છીએ, એટલા માટે આ સગવડો બધાને મળી શકે છે. એટલે હું એવું માનું છું કે દરેક લોકોને આ સગવડ મળવી જ જોઈએ, પરંતુ સાથે સાથે જે લોકો ટેક્સ પે કરે છે તેને ખાસ સગવડ મળવી જોઈએ, આવી મારી માંગણી છે.
અલયભાઈ, જે રીતે અત્યારે ભારતમાં ફર્નિચરની ઘણી બધી ડિમાન્ડ તો છે, પરંતુ જે રીતે સરકાર છે તે ચાઇનાને પ્રમોટ કરી રહી, એવું ક્યાંક લાગી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે હાલમાં? ના, સરકાર ચાઇનાને પ્રમોટ નથી કરી રહી, પણ એ લોકોને ઇન્ડિયાને પ્રમોટ કરવા માટેની કોઈ પોલિસીમાં મને લાગે છે ચૂક થઈ રહી છે. એટલે બદલાવ લાવવો જોઈએ. હા, એમાં અને એવું નથી કે એકલી ફર્નિચર, બહુ જ બધી એવી ઇન્ડસ્ટ્રી છે કે એને પ્રમોશન માટે કોઈક પોલિસી લાવવી જોઈએ. અને હું એવું માનું છું કે આપણે જ્યારે વેપારીની વાત કરીએ છીએ ને, તો અ ટ્રેડર ઇઝ ધ બિગેસ્ટ એમ્પ્લોયર ઇન ઇન્ડિયા. કે આજની તારીખમાં વેપારી જગત કેટલા લોકોને રોજીરોટી આપે છે એ તમે વિચાર્યું જ નહીં હોય. અને કોરોના કાળમાં પણ દરેક વેપારીએ પોતાના ત્યાં જે વ્યક્તિઓ કામ કરતા હતા એ લોકોના ઘરે પગાર પહોંચાડ્યો છે કે એ લોકોના ઘરે લોકોને રાશન પહોંચાડ્યું છે. તો વેપારીએ આજે PM કેર ફંડમાં પણ ફંડિંગ કર્યું છે અને પોતાના માણસોને સાચવ્યા છે. તો આજે સરકારની એક પોતાની એવી ફિલિંગ હોવી જોઈએ કે અમારે વેપારીને સાચવવા માટે કે એ લોકોને પ્રમોટ કરવા માટે કોઈક પોલિસી કરવી જોઈએ, એવી અમારી દ્રઢ માંગણી છે. ઓકે, નિલેશભાઈ, જેમ અલયભાઈએ જણાવ્યું, આશીષભાઈએ જણાવ્યું કે અર્થતંત્રનું કરોડરજ્જુ છે અને વેપાર એ ખૂબ મોટું જગત છે, તો લાગે છે કે સરકારે વધારે ધ્યાન વેપાર જગત પર આપવું જોઈએ. વેપાર જગત પર સરકારે 100% ધ્યાન આપવું જોઈએ. મારા નોલેજ મુજબ ઓલ ઇન્ડિયાની અંદર 7 કરોડથી વધારે વેપારીઓ નાના મોટા છે જે એમ્પ્લોય ઊભી કરે છે. જેમ અલયભાઈએ કહ્યું ને એમ કે 1 કે 2 જણને પણ મિનિમમ રાખે તો 14 થી 15 કરોડને અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. એમ તો ડાયરેક્ટ જ કહેવાય. તો વેપારીઓને જે નાની મોટી તકલીફો પડે છે, જેમ હમણે કહ્યું કે અમે સરકારી એજન્ટ છે અને એમના વતી ટેક્સ કલેક્ટ કરીને સરકારને ભરીએ છીએ, તો જેમ સરકારી અધિકારીઓને સરકાર સાચવે છે, દરેક ઇલેક્શન આવે તો 5મું પગાર પણ 6ઠ્ઠું પગાર પણ બધું જાહેર થાય અને એમને નાણાંથી નવડાવી દેવામાં આવે, તો વેપારીઓને ટેક્સમાં રાહત આપીને MSMEને પ્રોત્સાહિત કરીને ટેક્સમાં રાહત આપશે ને તો જ ઇમ્પોર્ટ જે બહારથી થાય છે તો તે બધું અટકશે, નહીં તો પછી જેમ ચાલે છે એમ જ ચાલશે. એટલે સરકારે આ અંગે પણ વિચારવું જોઈએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે ટેક્સ પેયર તો નાનો માણસ પણ છે, આપણો સ્વીપર પણ ટેક્સ સીધી રીતે નહીં તો આડકતરી રીતે GST રૂપિયા તો ભરે જ છે. એટલે દરેક નાગરિકને સમાન તક ઉપલબ્ધ થાય એવું પ્રજાલક્ષી બજેટ જ લાવવું જોઈએ. ઇલેક્શન લક્ષીને બદલે પ્રજાલક્ષી બજેટ લાવવું જોઈએ. ઓકે, પાર્થભાઈ, આપ નરેશભાઈની વાતથી કેટલા સહમત છો કે ઇલેક્શન લક્ષી નહીં પરંતુ નાગરિકો લક્ષી અને અલગ અલગ વેપાર લક્ષી બજેટ હોવું જોઈએ? બિલકુલ એમના સંપૂર્ણ સહેમત છું. કારણ કે આજે એક વસ્તુ છે કે નાનામાં નાનો માણસ એ કહે છે એ પ્રમાણે કે નાનામાં નાનો માણસ આડકતરી રીતે ટેક્સ ભરે જ છે. જો સરકાર વિચારે તો ભાઈ આટલું મોટું આશીષભાઈએ કીધું કે ભાઈ 1 લાખ કરોડ ઉપરનું આજે ટેક્સ સરકારને મળે છે, તો નાનામાં નાનો માણસ ટેક્સ ભરતો હોય તો જ આટલું મોટું ટેક્સ એમનું કલેક્શન થાય. તો સરકારે થોડાક પૈસા વેપારીઓને બી એની અંદર થોડીક રાહત આપીને કાપવા જોઈએ, એવું મારું માનવું છે. પ્રતાપચંદનજી, આપ કેટલા સહમત? હું એમ માનું છું કે જે રીતનું ટેક્સ સ્ટ્રક્ચર છે એ રીતે જોતા સરકાર તો જે કોઈ નાનામાં નાનો માણસ બિઝનેસ કરે છે, ભલે મેન્યુફેક્ચરર હોય કે ઇવન ટ્રેડર હોય, તો એની અંદર સરકાર ઇનડાયરેક્ટલી ભાગીદાર છે. અમે જ્યારે GST ઉઘરાવીએ છીએ તો અમારી પ્રોડક્ટની ઉપર જે ખર્ચા ચડે એના સહિત અમને જે કોસ્ટ થાય છે એના ઉપર સરકાર ટેક્સ લે છે. એટલે અમારી કમાણી કરતાં અનેક ગણો ટેક્સ લે છે. ઇન્કમ ટેક્સ પણ જો 10, 20 કે 30% કોઈ પણ સ્લેબમાં માણસ ભરતો હોય તો સરકાર તો એક સ્લીપિંગ પાર્ટનર થયો જ અમારો ટેક્સના બહાને. તો એ પૈસા જે વપરાય છે એ પણ કરકસરપૂર્વક વપરાવા જોઈએ. ચૂંટણીલક્ષી નિર્ણયો લઈ અને જેમાં અર્થતંત્રને પણ હાનિ થાય અને ટેક્સપેયરના પૈસા પણ વેડફાય એવી કલ્યાણ યોજનાઓ પણ અમારે નથી જોઈતી. અમે તો કહીએ છીએ કે તમે જે લોકો ખરેખર બિઝનેસમાં છે એને પ્રોત્સાહન આપશો તો બિઝનેસમેન જ એમ્પ્લોયમેન્ટ ઊભી કરવાનું છે, તો GDPનો આધાર તો એ સેક્ટરમાંથી જ તમને મળવાનું છે. GDP એનામાંથી ડેવલપ થવાની છે. તો શા માટે તમારે અમારા ટેક્સપેયરના પૈસા એક તો ખોટી રીતે વેડફવા ન જોઈએ, નાઈધર વહીવટમાં ને ન તો કલ્યાણ યોજનાઓમાં. પણ અત્યારે અમે અસંગઠિત છીએ એઝ અ ટેક્સપેયર કે એઝ અ નાના વેપારી, એટલે અમે આ બધું બોલી નથી શકતા અથવા આ વાત અમારી સંભળાતી નથી. ખેડૂતોની વાત હોય તો સંભળાય પણ ખરી.
ખેડૂતોને પણ ઇનડાયરેક્ટલી જે લાભ મળે છે એ અમારા થ્રુ જ મળે છે. એટલે ખરેખર તો જો તમને ખાદ્ય તેલની જ વાત કરું તો ક્રૂડ ઓઇલ પછી મોટામાં મોટું બજેટ આપણું આની અંદર જાય છે. આપણે એક ખેતી પ્રધાન દેશ છીએ, છતાં 60 થી 65% જો આપણે ખાવાનું તેલ ઇમ્પોર્ટ કરવું પડતું હોય કે આપણે 25-30% જેટલું આપણું કઠોળ ઇમ્પોર્ટ કરવું પડતું હોય તો એ આપણે દેશ માટે નાનમ કહેવાય. હવે આપણી જો પ્રોડક્ટિવિટી ત્યાં વધારીએ તો આપણે ખેડૂતોના દેવા માફ કરવાની અને એવી બધી છીછરી જે ઉપરછલ્લી ટ્રીટમેન્ટ કરે એવી યોજનાઓ લાવવાની જરૂર ના પડે. પણ આપણે પોપ્યુલિસ્ટ પગલાં વધારે લઈએ છીએ અને ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા વધે એવું નથી કરી રહ્યા એવું મને લાગી રહ્યું છે. નહીં તો ગ્રીન રેવોલ્યુશન આપણું ખાલી અનાજ પૂરતું અટકી ના ગયું હોત, તેલીબિયામાં અને કઠોળમાં પણ એ દેખાવું જોઈએ. આવડો મોટો દેશ છે છતાં આપણે બીજા નાના દેશો કરતાં તેલીબિયા 10મા ભાગના ઉત્પાદન કરીએ છીએ. આ પરિસ્થિતિ બદલવાની જરૂર છે. તો ઓટોમેટિકલી જીડીપી પણ વધશે અને દેશનું જીવન ધોરણ ઊંચું આવશે અને ખેડૂત પણ સુખી થશે. પણ આપણે મૂળ સમસ્યાના મૂળમાં નથી જતા. આપણે પોપ્યુલિસ્ટ યોજનાઓ લઈ આવી છે, આટલું માફ કરી દઈશું, આટલું મફત આપી દઈશું. આ બધા જે થીગડતા આગળ ઉપરના પગલાં છે બધા એ ખોટા છે. ટેક્સપેયરના મનીનો તમે સારામાં સારો ઉપયોગ કરો. તમારા વહીવટમાં પણ તમે કરકસર વાપરો. વેપારી તો રૂપિયો ખર્ચતા પહેલાં વિચાર કરે છે. તમે એના પૈસા જે બેઠા બેઠા લો છો એ તમે ગમે ત્યાં કેવી રીતે ઉડાવી શકો? આ બધું જ આ બધી દ્રષ્ટિ ફેરવવાની મૂળભૂત કેટલીક એપ્રોચ બદલવાની જરૂર છે. ઓકે મેઘરાજભાઈ, શું લાગી રહ્યું છે બજેટ જ્યારે બને છે ત્યારે શું ધારો કે જે મંતવ્યો છે કે ઉપરથી બજેટ બનાવવામાં આવે છે, એક સર્વે કરવો જોઈએ, ત્યારબાદ બજેટ બનાવવું જોઈએ, શું પરિસ્થિતિ ખરેખર ગ્રાઉન્ડ ઝીરો પર છે તે જોવાની જરૂર લાગે છે ખરું? અનિબેન, સિસ્ટમમાં ઘણી બધી ખામી છે. આપણે થોડા ટાઈમમાં તો ખબર ના પડે, પણ જો બજેટ બનાવે છે ને તો એ વેપારી સ્ટ્રેસમાં રહે છે. જો બજેટમાં બનાવે સરકાર વેપારી પર એટલા બોજા બનાવે, જેવી રીતે જીએસટી, ટીસીએસ, ટીડીએસ. સરકાર એક તરફ કહે છે કે સિંગલ વિન્ડો ટેક્સ, એવું કોઈ અમલીકરણ તો કરી નથી. તો હવે એના માટે તો ઘણી વસ્તુ છે કે આપણે કહી શકીએ બજેટમાં તો વેપારી છે ને એ રીતે રહે એકદમ મેન્ટલી પીસફુલ, કે એને લાગે ને કે હું ટેક્સ ભરું પણ ટેક્સ ભરે ખરો પણ મેન્ટલી પીસફુલ રહે એવું બજેટ અમારી હિસાબથી બનાવવા જોઈએ. ને વેપારમાં એને હવે જેવી રીતે વેપારને ડર પેદા હોય છે, ભાઈ આગળ શું થશે, 2 પૈસા સાઈડ કરશે, 2 પૈસા બચત કરશે, એ વધારે તકલીફમાં કરે છે. એ વાતાવરણમાં સરકાર વેપારને બહાર કાઢે, વેપારી મેન્ટલી પીસફુલ રહે તો એવું બજેટ બનાવે. હવે અમે તો આ વસ્તુમાં કશું બોલી ના શકીએ કેમ કે અમે કશું અમારી કોઈ પોસ્ટ નથી, કોઈ એ છે તો ખાલી આપણે સપના જોઈ વાતો કરીએ છીએ. પણ આ સરકારમાં તો ઘણી ખામી છે, ખાલી બજેટમાં નથી પણ બીજી ઘણી ખામી છે. ક્યાં ખરેખર પેલો ખર્ચ કરવો હોય એ ખર્ચો નથી કરતી, જ્યાં ખર્ચો કરે છે ખર્ચો કરવા જોઈએ ત્યાં નથી કરતી. તો એ વસ્તુ તો અમે ડીપમાં જઈએ તો વળી આ બધી પોલિટિકલ વાત થઈ જશે. તો એમાં તો ઘણી વસ્તુ છે. હા, બિલકુલ. આશીષભાઈ, જેમ મંતવ્ય સામે આવ્યા કે ભાઈ કદાચ વેપાર જગત સંગઠિત હોત તો વધારે સારું પરિણામ મળત, એ વાતથી આપ સંમત ખરા? અને જે રીતે હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે અને જે રીતે બજેટ આવી રહ્યું છે, ગ્રાઉન્ડ ઝીરો જો પરિસ્થિતિ જોવાની સરકારને કેટલી જરૂર છે? ખાસ કરીને સંગઠિત વેપારીઓ અને અસંગઠિત વેપારીની વ્યાખ્યાની અંદર ખાલી તમને કહું કે દરેક લોકો પોતાના ટ્રેડ વાઇઝ સંગઠિત છે, પણ એટલું મોટું પણ સંગઠન આપણે ના કહી શકાય કે દરેક, ધારો કે સમજો કે ઓપ્ટિકલ એસોસિએશનને કોઈ તકલીફ પડી હોય તો જ્વેલરી સેક્ટર એમની જોડાઈને ઊભું ના રહે, અથવા જ્વેલરી સેક્ટરને તકલીફ પડી હોય તો ક્લોથ મર્ચન્ટ આવીને ના ઊભું રહે, કારણ કે ક્લોથ મર્ચન્ટને તકલીફ હોય તો ક્લોથ મર્ચન્ટવાળા જ જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ટ્રેડને જો તકલીફ પડે તો દરેક વેપારી જો એક સૂર્ય એક અવાજે જો કદાચ આ વાત કરશે તો સરકાર આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપે, કારણ કે દરેક લોકોએ સંગઠિત થવાની જરૂર છે. એટલે હું આપના માધ્યમથી પ્રેક્ષકોને પણ કહીશ અને મારા વેપારી મિત્રોને પણ કહીશ કે તમે લોકો જો સંગઠિત થશો અને સંગઠિત થઈને તમારી એકતા બતાવશો તો કોઈ પણ સરકાર હશે, કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ આપણું માન જાળવશે અને 100% આપણા જે કંઈ બી આપણા વ્યાજબી પ્રશ્નો જે છે, આપણી કોઈ ખોટી માંગણી આપણે સ્વીકારવા માટે નથી કહેતા હોતા, પરંતુ આપણી જે કંઈ બી વ્યાજબી માંગણી છે, વ્યાજબી માંગણી ચોક્કસ સ્વીકારશે. બિલકુલ. અલબત્ત કેટલા સમજ, ધારો કે જીએસટી ઓછું કરવાની વાતમાં જ્યારે જે રીતે ક્લોથ માર્કેટ જે હતું તે એકત્રિત થયું અને માંગણી ક્યાંક સંતોષાઈ, તો વેપારી જગતને એકત્ર થવાની કેટલી જરૂર છે? આશીષભાઈ સાથે હું સંમત છું કે વેપારી જગત એકતા દેખાડે. આપણે કોઈ આંદોલન કેવું કરવું નથી, પણ એક જ મૂળભૂત મુદ્દો આપણો એવો હોઈ શકે કે આપણો ધંધો કઈ રીતના વધે અને આપણે મેક્સિમમ રેવન્યુ જનરેટ કરીને કેવી રીતના સરકારને આપીએ. તો એક આ પ્રોએક્ટિવ સ્ટેપ આપણે વેપારી તરીકે આપણે આપી શકીએ છીએ અને એનાથી ધંધો પણ વધશે
અને જીડીપી ગ્રોથ પણ વધશે અને આપણું પ્રધાનમંત્રી સાહેબનું જે 5 ટ્રિલિયન ઇકોનોમીના તરફ આપણે લઈ જવાનું છે તો એમાં વેપારી મોટો ભાગ ભજવશે એવી મારી ધારણા છે. બિલકુલ. નિલેશભાઈ, આપના શું મંતવ્યો? વેપારી જગતને એકત્રિત થવાની કેટલી જરૂર છે માંગ સંતોષવા માટે અને સરકાર સાંભળે એના માટે? માગ સંતોષવા માટે વેપારીઓએ એકત્રિત થવું જોઈએ, જે થતું નથી, કારણ કે અસંગઠિત છે, બધા જ અસંગઠિત છે. જેમ આશીષભાઈએ કહ્યું, અમદાવાદમાં જ આટલા બધા ફાંટા હોય તો આખા આપણા વિશાળ ભારતની અંદર તો અનેક નાના મોટા વેપારી મંડળો છે. હવે આ બધાને એક સિંગલ છત્રી હેઠળ લાવવાનું કામ બહુ જ અઘરું છે. એને બદલે સૌથી સરળ વાત તો એ જ છે કે સરકારે પોતાનો અભિગમ માનવી કરીને પ્રજાલક્ષી નિર્ણયો લેવા જોઈએ. ઓકે. પાર્થભાઈ, આપ સંમત આ વાતથી? બિલકુલ સંમત છે ભાઈ. એ અસંગઠિત છે જ વેપાર ધંધા. હવે આજે એક વસ્તુ છે કે ભાઈ કોઈ બી એક વેપારને તકલીફ પડે છે તો બીજા વેપારી એની સાથે નથી રહેતા તો એ અસંગઠિત જ કહેવાય છે. એટલે સમજો કે ભાઈ સંગઠિત થાય તો સમજો આપણે એમ કહીએ કે ભાઈ 1 લાકડીની શક્તિ અને 10 લાકડીની શક્તિ જેટલી મજબૂતાઈ થાય એવું થવું જોઈએ કે ભાઈ બધા વેપારીઓ થાય તો સરકારે બી નમવું પડે. અમારા કાપડની અંદર એવી રીતે જ હતું કે આખું કાપડ એસોસિએશન આખા અમદાવાદની આખું ઇન્ડિયા જે સાથે રહીને સરકાર જોડે રજૂઆત કરી તો સરકારે અમારા 12%માંથી 5% પાછા પરત લાવ્યા. તો એ બી એક સમજો અમારી એકતા હતી તો થઈ શક્યું. એટલે સમજો એકતા હોય તો ઘણું બધું થઈ શકે છે. એકતા હોય તો સરકાર ક્યાંક વાત સાંભળે અને એકતા હોય તો કદાચ કામ પાર પડે. તો આજે આપણે વેપાર જગતના મંતવ્ય જાણ્યા. અલગ અલગ જે મહાનુભાવો છે તેમની શું બજેટ પ્રત્યેની માંગ છે, ઇમ્પોર્ટ પોલિસી છે તે ચેન્જ કરવાની માંગ, જીએસટીનું ભારણ ઘટાડવાની માંગ, એ સિવાય તો અગણિત માંગ છે. પરંતુ શું આવનાર બજેટમાં આ બધી માંગ સંતોષાશે તે પ્રશ્ન હાલ વેપાર જગત પૂછી રહ્યું છે. આપ સૌ ડિબેટમાં જોડાયા બદલ આપનો સૌનો આભાર. તો આ સાથે જ જીએસટીવીની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ.